હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે તાવિયા પરિવારના મઢે સપ્તાહ રાખેલી છે। તો અત્યારે અહીંયા આપણે સપ્તાહનું કામકાજ સેવાનું શરૂ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો સેવા ભાઈઓ પણ બધા આવી ગયા છે। ટ્રેક્ટર જીસીબી અત્યારે 4 જીસીબી હાલે છે, 3 જીસીબી આમ તાસમાં હાલે છે અને ટ્રેક્ટર પણ ઘણા બધા છે। રંગપરના છે, મોઢુકાના છે અને પાટિયાળીના છે। અમારે સુરેશભાઈનું જીસીબી અહીંયા કણે લેવલ કરવામાં આવે છે, સુરેશભાઈનું ટ્રેક્ટર પણ લેવલ કરવામાં આવી રહ્યું છે। તો તમે જોઈ શકો છો ભુવાદાન પાલ્યા આવે છે। હવે કાવ્યા પરિવારના ભુવાશ્રી મનુભાઈ આવી ગયા એની પા સેવા ભાઈઓ જોઈ શકો છો ટ્રેક્ટર પણ પાવડેથી અમુક દફા હરખા કરી રહ્યું છે। તો તમે જોઈ શકો છો આ બાજુ જીસીબી પણ હાલી રહ્યું છે। ત્યારબાદ આપણે તરબૂચ પણ આવી ગયા છે પ્રસાદીમાં। તો બધા ભાઈઓ તરબૂચ મળ્યા છે ખાવા। આ બાજુ જોઈ શકો છો વેલી મોટો જબરો પણ થઈ ગયો છે હવે કમ્પ્લીટ। માણસો પણ ઘણું છે। તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તમે જોઈ શકો છો આ બાજુ બધા તરબૂચ મળ્યા છે ખાવા। આપણે પણ ખાઈ લીધા તરબૂચ। તરબૂચનો પણ ધરો હતો। આ બાજુ અમારે ભાવેશભાઈ હાથ ધોવા આવી ગયા છે। તમે જોઈ શકો છો આ બાજુ જીસીબી પણ લેવલનું કામકાજ શરૂ કરી દીધું છે। આ બાજુ સોડા અને તરબૂચ બધું હારે થઈ ગયું। જોઈ શકો છો સોડાવાળા આદુભાઈ પણ આની પા ઊભા છે અને જીસીબી પણ મોટા મોટા તફા ઓલા કરે છે અને પછી ટ્રેક્ટરેથી પાવડો મારી અને લેવલ કરતું આવશે। અને ઓલી બાજુ તાસના ફેરા પણ શરૂ છે। જોઈ શકો છો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો। જોઈ શકો છો આ બાજુ સોડાવાળા પણ સોડા આપી રહ્યા છે। આ બાજુ જીસીબી, આ બાજુ ટ્રેક્ટર। તો કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈ અને ફેરો ભરવા માટે। તો આપણે અત્યારે ટ્રેક્ટર લઈ અને ફેરો ભરવા માટે નીકળી ગયા છીએ। આપણે મુન્નાભાઈનું ટ્રેક્ટર છે મહિન્દ્ર। ચાલો ના પણ હું તમને 3 જીસીબી અને ટ્રેક્ટર પણ ઘણા બધા છે બધું જ તમને બતાવીશ। આ બાજુ અમારે અરવિંદભાઈ પણ ઊભા રહી ગયા છે। તો અત્યારે આપણે કડકધારે ફેરો ભરવા માટે જવાનું છે। જોઈ શકો છો ફેરા પણ આપણને સામા મળ્યા। ટ્રેક્ટર પણ ભરાઈ અને સામા આવી રહ્યા છે। આપણે અને પ્રકાશભાઈ બી આવી છીએ ફેરો ભરવા માટે। તો અત્યારે આપણે પ્લોટમાં પહોંચી ગયા છીએ। તો તમે જોઈ શકો છો હું અને પ્રકાશભાઈ બે ટ્રેક્ટર લઈ અને ફેરો ભરવા માટે નીકળી ગયા છીએ અને ડ્રાઇવિંગ આપણે કરીએ છીએ। એક સાથે 3 ટ્રેક્ટર મોઢુકાના આપણને સામા મળી ગયા છે। 3 ટ્રેક્ટર પણ સેવામાં આવેલા છે। તમે જોઈ શકો છો ટ્રેક્ટર પણ ઘણા બધા છે। આ અમારા ગામની પાટિયાળીની નીચાળ કડકધારે 1 થી 12 ધોરણ। જોઈ શકો છો 2 જીસીબી પાછે હાલે છે તોય પણ ટ્રેક્ટર વેઇટિંગમાં પડ્યા રહેશે। એટલે ટ્રેક્ટર છે 3 મશીન શરૂ છે અત્યારે હાલમાં। 1 મશીન આ બાજુ હમણાં તમને બતાવું। 1 મશીન અહીંયા કણે હાલે છે અને 2 મશીન અહીંયા પાસે શરૂ છે અત્યારે હાલમાં। 3 મશીન છે તોય પણ ટ્રેક્ટર એટલા છે કે 3 મશીનેથી પણ તાકતા નથી। ઠેઠ ગામમાં નાખવા જાય છે ઠેઠ કડકધારેથી, તોય પણ ટ્રેક્ટર વાળા જીસીબી વાળાને નથી તાગવા દેતા। એટલા બધા ટ્રેક્ટરનો આપણે છે। આ જોઈ શકો છો આમાં અમારું ગામ દેખાય છે। તો બધા મિત્રો અમારે સપ્તાહ પછી તો આપણે મુન્નાભાઈનું ટ્રેક્ટર મૂકી અને યુવો મોઢુકાવાળા ભાઈનું ટ્રેક્ટર લઈ અને આપણે ભર્યું ટ્રેક્ટર લઈ અને આવી ગયા છીએ ગામમાં। તો જોઈ શકો છો ઓલખોર આપણને 3 ટ્રેક્ટર મળ્યા છે એ અત્યારે ભરવા પણ પાછા સામા આપણને આ જ જગ્યા ઉપર મળી ગયા છે।
તો વિડીયોને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. દેખો છો આ બાજુ અમારે ભરતભાઈ પણ ટગો લઈને હામાં મળ્યા. આપણે અત્યારે ફેરો કમ્પ્લીટ ઠલવી અને એક બાજુ આવી ગયા છીએ, કારણ કે હવે ફેરા નથી ઘડી ફારવાના. તો તમે જોઈ શકો છો JCB વાળા મુન્નાભાઈ મોટુકાવાળા છે અત્યારે ડ્રાઈવરમાં, અને મુન્નાભાઈના JCB પણ કડક તારે તાસમાં હાલે છે. જોઈ શકો છો બધા ટ્રેક્ટર પણ સાઈડમાં ચડાવી દીધા. આ બાજુ અમારા મખા કાકા વલ્લભભાઈ બધા જ બેસી ગયા છે ચા પાણી. આ બાજુ થાંભલો અત્યારે પાવડો છોડાવી નાખ્યો અને થાંભલો જોડી નાખ્યો છે લેવલ કરવા માટે. ચાલો મિત્રો